આદિવાસી જય આદિવાસી જય જોહાર જય જોહાર चैतर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं। છોટાઉદેપુર આમ આદમી પાર્ટી વતી વિધાનસભાના ગુનાટા ગામે ચીસાડિયા જિલ્લા પંચાયતની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી નિરંજન વસાવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, છોટાઉદેપુર વિધાનસભા પ્રભારી વિનુ રાઠવા, સોશિયલ મીડિયા પ્રભારી સાજીદ ખોટા, છોટાઉદેપુર તાલુકા પ્રમુખ વરસન રાઠવા તથા સૌ હોદ્દેદારો હાજર રહ્યા હતા કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કે જે સભાના અંતે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા કે જેમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા, જેમાં ચીસાડિયા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય છોટુભાઈ રાઠવાના પુત્ર વિનુ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા। એવા વિનુભાઈ રાઠવા તથા સૌ તથા મુખ્ય અતિથિઓનું અમે શાબ્દિક દિલથી સ્વાગત કરીએ છીએ તથા આજરોજ પધારેલ સૌ માતા બહેનો, ભાઈઓ તથા બહેનો અને जोहार, जय आदिवासी, जय संविधान। आज चीसाडिया जिला पंचायत सीट कार्यक्रम આપણે સૌ ઉપસ્થિત છે ત્યારે સૌથી પહેલા હું આપ સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા બદલ આભાર માનું છું। પણ આપણા જ ગામમાં જ્યાં આપણે કાર્યક્રમ રાખ્યો છે ત્યાં ગુનાટા ગામે આજે દિવાસાનો તહેવાર પણ છે અને એક દુઃખદ ઘટના બની છે। આપણા ગામમાં જ એક વડીલ મૃત્યુ પામ્યા છે, તો તેમના પરિવારને તેમના પરિવારના એક માણસ ની ખોટ થઈ, તેમને હું આત્માને શાંતિ અર્પે ભગવાન એવી પ્રાર્થના કરીએ। સાથે તેમના પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ ભગવાન પરમ કૃપાળુ આપે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ। એટલા માટે હું સૌથી પહેલા આપ સૌને આ જે દુઃખદ ઘટના બની એ બાબતે હું સાંત્વના પાઠવું છું। આજે કાર્યક્રમ છે એ સૌ આપણે જાણીએ છીએ કે 3-4 દિવસ પહેલા મોટી સગલી જિલ્લા પંચાયત સીટ ગુનાટા ગામે ચીસાડિયા ગામે જે ચીસાડિયા જિલ્લા પંચાયત સીટના જે ગુનાટા ગામ છે ત્યાં પ્રથમ ગુજરાત જોડો જનસભા નું આયોજન કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે આ વર્તમાનની અંદર આપણે કેટલું બધું દુઃખ સહન કરીએ છીએ, કેટલી બધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જ્યારે સદસ્યતા જોડો અભિયાન માટે જનસભાનો ગુજરાતના અનેક ગામડાઓમાં જનસભાનો આજે 1 ઓગસ્ટથી ચાલુ કરવામાં આવ્યું છે, ત્યારે આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, સોશિયલ મીડિયાની અંદર જ્યારે આપણે દેખી રહ્યા છે અને સાંભળી રહ્યા છે, હાલની વર્તમાન સરકારની અંદર આ ગુજરાતની અંદર
વિસ્તારના આદિવાસી વિસ્તારના માણસો હોય કે ગુજરાતના અનેક ગામડાના માણસો હોય, એ માણસો ચાલુ વર્તમાન સરકારને ખોબલે ને ખોબલે મત આપી અને જીતાડી અને એમને કેબિનેટ દિલ્હી સુધી મોકલ્યા છે. આજે આ ડબલ એન્જિનની સરકાર કહેવામાં આવે છે. આપણા મુખે તો નથી કહેતા, પણ એમના જ જે ભારતીય જનતા પાર્ટી અને આજનું જે પ્રશાસન છે એમના જ નેતાઓ કહેતા હોય કે અમારી ડબલ એન્જિનની સરકારની અંદર આજે ગુજરાતની અંદર કેવી બધી પરિસ્થિતિ આજે આપણે જોઈ રહ્યા છે અને સહન કરી રહ્યા છે. ત્યારે આજના નવયુવાન માતા બહેનો ભાઈઓને મારી વિનંતી છે કે આપણે ભૂતકાળમાં છેતરાઈ ગયા છે કે મોદી 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 એમ કરીને આ લોકો મોદીના નામ પર સમગ્ર ગુજરાત અને ભારતની અંદર સત્તા મેળવી અને આપણને ગુલામી કરાવી રહી છે. ત્યારે અમે સૌ જ્યારે આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જ્યારે આપણને નાના વર્ગને ગમે તે કાસ્ટના હોય, છેવાડાના ગામડાના માણસો, જે ખેડૂતો ભાઈ હોય તે સુધી એ લોકોને સારી વિચારધારા આપે છે. ગુજરાતની અંદર તમામ નાગરિકને જાગૃતતા લાવે છે કે તમને જે વર્તમાનની સરકાર તમને લૂંટી રહી છે, તમને છેતરી રહી છે, એના માટે તમે જાગૃત થાઓ અને તમે અમારી સાથે જોડાવો. એ માટે ગુજરાત જોડો જનસભાના આયોજન થયા ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી. આજ રોજ ગુજરાત જોડો અભિયાનમાં છોટાઉદેપુર જિલ્લાના ચીસાડિયા જિલ્લા પંચાયતમાં આજે ખૂબ મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું. એમાં આજુબાજુ ગામ અને જિલ્લા પંચાયતમાંથી ભાઈઓ બહેનો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા અને જે આમ આદમી પાર્ટી જે છેલ્લા ઘણા વર્ષોથી જે દિલ્હીમાં અને પંજાબમાં જે કામ કરી રહી છે એને લઈ અને સાથે સાથે અમારા ટ્રાઇબલ વિસ્તારના જે લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જેમની પર આ ભારતીય જનતા પાર્ટીની જે સરકારે જે ખોટી રીતે એમને કેસ કરી અને ખોટા કેસમાં ફસાવ્યા છે, આજે સમગ્ર ટ્રાઇબલ વિસ્તાર આજે જાગી રહ્યો છે અને આજે દરેક સમાજમાં આજે જાગૃતતા આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર કરી રહી છે, એ રોડ રસ્તાનો હોય, મનરેગાનો હોય અથવા તો અન્ય ઘણા બધા જે નવા પ્રોજેક્ટો આવે છે, નલ સે જલ યોજના એવા પ્રોજેક્ટોમાં જે ભ્રષ્ટાચાર કરી રહી છે, આજે દરેક યુવાઓની અંદર આજે ચૈતરભાઈની વિચારધારા લઈ અને આજે તમામ યુવાઓ આજે જાગૃત થઈ રહ્યા છે અને લોકો સ્વયંભૂ રીતે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે ચીસાડિયા જિલ્લા પંચાયત ખાતે આજે ખૂબ મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું અને એમાં આજુબાજુ ગામના આગેવાનશ્રીઓ અમારી સાથે જોડાયા છે અને આવનારા દિવસોમાં અમે તમામ જિલ્લા પંચાયત વાઇઝ અમે આ કાર્યક્રમો આવનારા દિવસોમાં કરવા જઈ રહ્યા છે અને ખૂબ લોકોનો જન પ્રતિસાદ અમને મળી રહ્યો છે. ખૂબ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. નિરંજનભાઈ વસાવા, જય હિન્દ, જય ભારત. એક સાંસદ છે ને, કઈ પાર્ટીના છે? દેખાયા? નહીં દેખાતા? કઈ ગયા? કોઈ દાડે કોઈ પુલ તૂટે છે તો દેખાય છે એમનું પુલ જોવા જાય છે? આવતા
પંચાણું 12 04 04 04 ફરી બોલો કે થઈ ગયું મિસકોલ માર દો ફરી પાછો બોલું બાકી હોય તો 95 12 04 04 04 એટલે રાધિકાબેન મથુરભાઈ આવી દો મથુરભાઈ પણ આપણે બહુ ચર્ચરિતમાં છે મથુરભાઈને પણ આજે ટીવી પર આવી જવું જોઈએ જોડી લઈએ છીએ અને તમે પણ અમારા સાથે જોડાઈ જાઓ ફોટો લઈને રાધિકાબેન આ છોકરાના મિત્રને જાઓ કેસ લાવી તો બીજા આવી જાઓ આગળ જાઓ રાધિકાબેન ખૂબ આભાર આમ નામ આપણે સમર્થનમાં જોડાતા રહો